बोल श्री पीठड़ मात की, चामुंडा मात की, देवल मात की, 9 लाख लो बड़ियाड़ियों ने। सुख दे दे मां संतति, मलक मां दे जय मान। वंदु कुलदेवी चामुंडा, माड़ी दे ज्ञान ने शान। पहलो नाम परमेश्वरो जन जग मांड्यो छे जोई, नर मूर्ख समझे नहीं मारो हरि करे शो। एड़े हरिनाम जान अजान जपे जिनवा, शास्त्र वेद पुराण सर्वमय अक्षर सारम। केशव कलेशा नाशाय दुख नाशाय माधवा, नु हरि पाप नाशाय मोक्ष दाताय जनार्दन। राम नाम विना वाणी, राम नाम विना कथा, राम नाम विना शब्दा, सो शब्दा अकार था। पर राम नाम मई कथा, राम नाम मई शब्दा, सो शब्दा शुक्यार था। गो कोटि दान ग्रहण चकासी, मकरे प्रयोग युक्त कल्पवासी। यज्ञ च मैरु समहैम नहीं, तुल्य गोविंद नाम समा। सरसत स्नेह में जपो गणपत लागा पाई, ईश्वर ईश आराधवा सदबुद करो ने सहाय। पाटरा ने आंगणे आई पीठड़ना सानिध्य में जયારે बैठा छी, मां पीठड़नी जયારે वातो करवानी छे, अमारा भुवा था नागाजण था, नाजभाई रामदेव भाई मुड़िया, मुड़ियासिया भरत भाई मुड़ियासिया, राम भाई गढ़वी। सरस तमारी हामाजे उत्तर गुजरात थी आवी अने रजू कर्या एवा भाई श्री अमारा कैलासदान जी, हजी राजबा बाकी छे। सरस मजानुं संचालन मनोज भाई करे छे। राम साउंड सरस मजानुं मने तमने अने अमारे विडियोग्राफर्स भाई श्री मीत भाई। थोड़ीक वातो माताजीनी मारे तमारी पासे करवी छे, पण देवा भाई मुड़ियासिया जो आटला बधा रूपिया उडाड़ी गया होय तो माताजी पीठड़ने आमने आपने 500 1000 तो आप्या छे हो, એટલા તો આપણે ઉડાડીએ કે ન ઉડાડીએ કે। એટલે આઈને આંગણે આ બધો પ્રસંગ છે એ હૈયારો હોય ભાઈ, મારો ને તમારો એકલાનો ન હોય। એટલે જેને માં ભગવતીએ દીધું એ 200-500 રૂપિયા અહીં ઉડાડજો સાહેબ। હું દાવા સાથે કહું છું કે રાજુ ગઢવી હું કલાકાર તરીકે કેટલાય ઠેકાણે મફત પ્રોગ્રામ કરી આવ્યો હોઈશ, પણ મેં અહીં વ્યાસપીઠ ઉપર બેઠો છું, મેં કોઈ દી મફત ભજન નથી સાંભળ્યા ભાઈ।
મારા ખીચામાં 100 રૂપિયા હોય તો મેં 100 રૂપિયા ઉડાડ્યા છે, જેથી હશે તેથી 500 હશે તો 500 ઉડાડ્યા છે, 1000 ઉડાડ્યો તો 1000, કારણ કે આ પ્રસંગ છે નહીં, આપણો બધાનો હિયારો છે સાહેબ. એટલે હિયારા પ્રસંગની અંદર બધા જ ક્યાં ગયા? રામદેવભાઈ ક્યાં ગયા? ક્યાં બેઠા છે એમ? હા એમ અહીં રેજો, નગર છાઈસમાં માખણ જાય ને પાછી ફોડ થાય હો. હા એમ અહીંથી પ્રોગ્રામની શરૂઆત કરવી છે, માતાજીથી પ્રોગ્રામની શરૂઆત કરવી છે સાહેબ. એ નવે ખાંડ નામને જાળી રે, ભજા પીઠળ ભજાળી, અહરણ કનાડી અનમે ખહોર પ્રગટ્યો માડી, અહરણ કનાડી અનમે ખહોર પ્રગટ્યો માડી, એવળો દેખા પુરે પીધો તે લોબડિયાળી રે, ભજા પીઠળ ભજાળી, એ નવે ખાંડ નામને જાળી રે, ભજા પીઠળ ભજાળી, સુબા સોરઠની સંગે અનવાઈ તું ગયું મંગે, સોરઠ સુબાની સંગે અનવાઈ તું ગયું મંગે, હુમરા માથે દેવ ભાલાળી રે, ભજા પીઠળ ભજાળી, ઘોરારે તોપ મંગાવી અન ચંડી તો પર ચલાવી, ગોરારે તોપ મંગાવી અને ચંડી તો પર ચલાવી, હે રાજુ કટક પાતાળે તુર્ત ડાઢાળી રે, ભજુ પીઠળ ભજાળી, ખાંડામાં ચોર ખંખોળે ત્યાં તો પૂગી પાટણની પ્રોળે, ખાંડામાં ચોર ખંખોળે ત્યાં તો પૂગી પાટણની પ્રોળે, એવાનું ના ફેરવી દીધા શિંગડા વાળી રે, ભજુ પીઠળ ભજાળી, હોયાની બિરાદ સંભાળે ખાનવા
વનવંદુ હરહુરની વાળે એ જનેતા ચરણે આવ્યો તું ડાઢાળી રે ભજુ પીઠળ ભજાળી આમાં પીઠળની જેટલી વાતો કરું હું હમણાં ભુવાતા પાસે બેઠો તો અમે મનોજભાઈ બધા ભુવાતા પાસે બેઠા હતા શું માના પરચાની વાતો સાહેબ આ તો ચારણની દીકરીઓ બેઠી છે આયુ બેઠી છે સાહેબ ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવનરા કોકો કનારા હોન ભાખે અમેરિયા આ તો ન હોય તો નભે નહીં પૃથ્વી રાફડા કોઈ દી સુના ન હોય સાહેબ આજ પણ કોઈ નેહડે જાવ તમે અને આય મળે મળે અને મળે જ સાહેબ અમારી દીકરીને ન હોય ચૂડી ન હોય ચાંદલો ન હોય સોહાગી વે સાહેબ અમારી દીકરીને બ્યુટી પાર્લરમાં જવાની જરૂર ન હોય સાહેબ એને ચૂડી ન હોય એને ચાંદલો ન હોય એને માથામાં કદાચ હેથો ન પીર્યો હોય નહીં ચૂડી નહીં ચાંદલો અરે ન હોય સોહાગી વે પણ તોય જનની હોય આખા જગતની એવી અમારે નિર્મળ ચારણ ને નહીં ચૂડી નહીં ચાંદલો અને નહીં સુહાગી વે સાહેબ શું વાતો કરું સાહેબ એક આયમાનો છંદ આય મોગલના છંદી કાર્યક્રમની શરૂઆત કરું સાહેબ એ જાય જાય જોગ ધારણી સાત્ય ગુજરણી સંકટ હારણી સુખ દાતા આવી સંકટા પડ તારવા ચારણા ભેડા નામરા બ્રાહ્મણ લીએ વધારણે નોર નાતો ચારણે પધારણે મયા સુધારણે ને કવે સવા હિંગળ લાદ ગાત માતા આદુરા અદુર ગાતો જળ ધારા ગાતુરા કાળીકા ભવાની જબર અવેચી અંબિકા દેવી કથા જગમાઈ વડા વડી નસાપુરી ડુંગર રેતી થળાવાળી મઢાવાળી તુજ મમ ભુજાળી મોમાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મેહારી અખા વિજેશ્વરી વાઘેશ્વરી દેવી વડાઈ પાવા વાળી કુસુલાળી ભેળી વાળી ભજોપન તોતળા વેચરા હોલ સામણ ટકાઈ સાવણ આવડ ખેલ દોડ સાચી વરણ ઉધાર નાદાર સૌ ગારીવાર આવી સુર નો ઉગે આવી એક રહે નામ નમાણ ભરોસ દેવી તમાણો આધાર રંગે રૂપાળી કંતે જાળી જોત ઉદાળી જોરાળી કોમે વિજરાળી નાગણ કાળી સિંધણ ભાળી રોસાળી મોઢીને બાળી દીન દયાળી વિષ ઉદાળી વિરદાળી મોખા ધરવાળી દેવડા ઢાળી જય મોગલમાં મસરાળી
ભેળીઓ લાંબો કરી અને દરિયા સામે આમ ખાલી આઈ મોગલે ઝાટકો માર્યો તો મોગલ આમ ગઈ મોગલ લાજ રાખી દેજે સાહેબ વાત કરવી તો ઘણી લાંબી વાતો છે એની પણ ત્યાં તો આઈ ગડગડી નમાયો ભોગ ભમાયો સૂતો આવ્યો સગનાયો નાકો ફસમાયો સંખ બજાયો જગત જમાયો જસરાયો મોખાય રમાયો નાચ નચાયો ખૂબ ખેલાયો ખેત હાળી મોખા ધરવાળી દેવડા ઢાળી જાયમો ગલમાં મસરાળી માં જાયમો ગલમાં મસરાળી છેલ્લું આઈનું નામાચરણમાં અમારી આયુનું અમારી માતાજીની અમારી દીકરીઓની વાત છે હો સાહેબ કઈ વલુના લટની અમારી વલુમાં હતી ચારણની દીકરી એની લટમાં મોગલ હતી વલુના લટની રૂપા ઘટની આય રૂપમાં હતી આય રૂપમાય એના ઘટમાં મોગલ હતી વલુના લટની રૂપા ઘટની હજાર વટની હજાબાના વટ મોગલ જેવો હતો હજાબાનો વટ મોગલ જેવો હતો વલુના લખની રૂપા ઘટની હજાર વટની તુહાચી મોટીના મનની આઈ મોટી બા હતી એનું મન મોગલ જેવું હતું અન જાહલ જનની રાજલના તનની એની માનું નામ આઈ રાજબાઈ હતું મોગલની માનું નામ આઈ મોગલમાં નામ સાહેબ શું કવિઓએ મારા તમારી હારે વાતો લખી છે સાહેબ વલોના લટની રૂપા ઘટની હજાર વટની તું હાચી મોટી ના મનની જાહલ જનની રાજલ તનની તું રાચી મોગલ સબને કજ રૂપ અને કજ જીવન કવિ કે જોરાણી ઓખા ધરવાળી દેવડા ઢાળી જય મોગલમાં મસરાળી માં જય મોગલમાં પિંગલસિંહ બાપુના છંદની મને કડી બહુ ગમે છે સાહેબ મદ ના કર મન में मीठिया धन में जोर बदन में जोबन में सुख है न सबन में मद ना कर मन में मीठिया धन में जोर बदन में जोबन में सुख है न सबन में चपला तन में नाहक तन में छन में तजवेर वतन में द्वेष धर्म में नाहक नींद में तरसाना तेर सियाना फिर नहीं आना जग में आखिर मर जाना झूठा है भाई बाप बनाई झूठी माई माजाई झूठा पितराई संत महात्मा ईश्वरा परमेश्वर लखे છે શું લખે છે કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે સમી તો પીઠ કૂડો અહંકાર કૂડો હે પરમ યાબ પાવન સમાવ કૂડો ગીરી તારી નાહી કૂડો કૂડો પાલ ખોટો માલ ખજાને તો ખોટો પર સબે ખોટો બાદિયા કબેલો ખોટો ખોટો ક્રિયાબંધ ખોટો કામ જડિત્ર કો મંગ તો બનાવ ખોટો મોટો ખોટો નાહી એ પાલ મુકુટ જૂઠો હે તો બાંધવો તો લતરી કુટુંબ જૂઠો માત તો સબે જૂઠો જૂઠો સમલા જૂઠો હે શાસ્ત્ર કો પુત્ર પરિવાર જૂઠો મેં જૂઠો નાહી મે આત્મા અલગ કાચો કામ કેલ કારી મીનાકારી કામ કાચો કાજા કો બનાવ કાચો કાચો સબે કામ કાચો રાજી ઇન્દ્ર આપ ઇન્દ્રમાન કાચો સાચો બાવા સાચો એક ઈશ્વરા કો સાચો કૂડો દેવરો મનાળ કૂડો દેવરો મનાળ મોળ ગીરી મેર સબે કૂડો કૂડો હે સમી કૂડો કૂડો અહંકાર કૂડો હકર મિયા પવન ધમાવ કૂડો ગીરી તારી નાહી કૂડો એક
એક શિવનો ડોડિયા છે ને હમણાં મને યાદ કરાવતો હતો મને કે શિવનો છંદ આ અમે બેઠા હતા ને તો શિવનો છંદ પદ્ધરી છે અને લખનાર મહાત્મા ચારણ મહાત્મા હરદાસજી મિશન છે સાહેબ. જય જય મહેશ શંકર જટાલ કંદર જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગરીશ નદ જય મહાન હર હર નર રૂપ ધર અમર નમર કંદ કમર નમેર કરા કેમ કેમ હર કમર વિનાશ કરા ભરા ભરા કંદ ભર ભુધીરા કબીર સાગરા રાગરા લટ નાગરા સુગરા સારા નાગરા ત્યાગરા સિંહ ભાગરા નતાક નાગરા ગદ સુર સદ જન કરા વાગરા અમરા બેન નાગરા સુબાવ અમરા મરમર પરાદક ભેગ જાના મર થર થરા થરા હોદરા કાલદી જરા દિન જામ જરા અજરા હરા જરા ધરા ધરા વરા તે સતી વરા શંકર સરી વરા 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 ભગે સર ઉતાર અબાર મુનિ બ્રહ્મનું સિદ્ધેશ્વર દેવ જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરી જય જય કિરી મત એક મહાન નંદનીલ દેવ રચના તરો જય સમ ગુરુ શિવ જય નાદ કરુણા સમુદ ગુરિદાદ જલમ જય મામ દેવ દેવ જય પર જીત કામ દેવ જય ગરલ જીવ કહન જો ભીમ જય તખ્ત ભોગ લય સર્ગ શરીર જય મૂર્ત મૂર્ત પ્રભુ જય મૈત્ર બુદ્ધ જય કપિલ બુદ્ધ ભ્રષ્ટ મૂર્તિ જય જય ત્રિનયન અંગરાજ સસુર કર તીર નયન પાવન એકાંબક એક પાદ ઋષિકેત મહાદગ જય નિશાન જય જય હસ્ત હાસ બિબુદેશ મહામૃત ગુણ વિલાસ જય જય નણ જય જય છંદ ગાવા નહીં પણ માની કાંઈક વાતો કરવા તમારી સામે આવ્યો છું. એક બે નાના નાના પ્રસંગો સમયની પાબંદી છે. મનોજભાઈ બહુ સરસ મજાનું ટૂંકું ટૂંકું સંચાલન કરે છે પણ એને ઓળખાણ સરસ આપી કે રાજુભાઈ ચારણી સાહિત્યના કીધું એટલે કહી દો બાપ. આમ તો જાજા ભાગનો તો આપણો ડાયરો બેઠો છે ને, ચારણ સમાજ જાજો ડાયરો બેઠો છે ને, મેર સમાજ ડાયરો રાજપૂત સમાજ બધો જ બેઠો છે પણ રાજપૂત સમાજનું બહુ બોલ્યો છું ભાઈ. હમણાં તો ઇન્સ્ટાગ્રામ ઉપર રાજપૂત સમાજનું ઘણું બધું બોલ્યો છું. એવો જ્યારે સમાજ બેઠો છે માતાજીની વાતો સાહેબ. રાજપૂત તો કોઈ દી માતાજીને ભૂલ્યો જ નથી સાહેબ. મેર સમાજ કોઈ દી માતાજીને ભૂલ્યો નથી. એવો ડાયરો જ્યારે બેઠો છે સાહેબ ત્યારે માની એક બે નાની વાતો ટૂંકી ટૂંકી મારે કરવી છે. ગરજ કરા સાંભળે આઈ શક્તિ ગબે ગન ગરજ મુજ પડી છે ગેત ગાઠી અંગઠે માં આવજે રૂપ તું આવડા દેવી આવડે રી દેવ દાટી
जायबो प्रदेशा देश मा जेठ मा दाखवा रक्षा करते देवी आन मनोरथ हमारा पूर्ण कर मावड़ी सदेवे में हास दु घणी सेवी ठाण देश लोक में थापणो था हरो मन माहरो वसीली तुझ माता आ भेड़कट शेव गावे तू बजाली अन विशाली जानती शर्म बाता अंडणक तो के हरी चढ़े ने ढाली चोद शू सहाय करे चंडी ए भड़ेले कुंडला कान मां भवानी जड़ेले हार लो तेज झूंडी लोबड़ी से जरांग ऊपर लखी जे हाथ मां डमरू गाय वंगाली ए जड़े रे विछिया पाऊ में जांजरा वडारी पादवा माधवेली अन त्रिशूला हाथ में खोलतू तोड़ती बोलती हुकारा गाय बेली ऐ कंच वो हिरामण जड़े ने गसीलो वसीलो मुर्द रंग आयो वेली धमरोल धोपली जगावे दजाली मायाली भेड़ियों गोट माथे आई करनी वातो छे एक एक माताजी मां गमे होय भाई फोनल आंबानी होय पीठड़ सोयानी होय करणी मेहारी होय जीवनी धानानी होय राजल उदानी होय बुट बलड़ने बेचरा बापल देथानी होय देवल भलानी होय देवल काछेली होय खोड़ियार मामडियानी होय आवड़ मादानी होय वरवड़ी चाखरानी होय गेल भाडलावाળી होय मोगल घांघणियानी होय जानबाई मेघानंद रेठनी होय जेतबाई लाखा मेडूनी होय रूपबाई रामपरानी होय बाप मां ई मां छे साहेब કાનાને ખાટલી એટલું જ કીધું તું કે આની પર પગ મૂકી દે વાત બહુ લાંબી છે સાહેબ હે કાના વિયોજા પાછો કેવી બધી જો તું માં હો તો મને મારું મોત કહી દે વાત આગળની ઘણી લાંબી છે આ કરણીની કે બાપ તું રાજપૂત છો મોત માર્ગમાં વિયોજા પાછો થાણ દેશ લોક में થાપણો થાહરો અને વસીલી શું વાત સાહેબ પીઠળની વાતો કરું સાહેબ શું વાત હોનબાઈની કરું શું વાત કરણીની કરું સાહેબ એક એક માતાજીની વાતો કરું ઉદયપુર જોધપુર બીકાનેર ઝાહરો વસીલો થાહરો ભૂપ બ્રાજે સાહેબ આય કરણી કે ઈજ બેહે રાજગાદી ઉપર ઉદયપુર જોધપુર બીકાનેર ઝાહરો અને રાજપૂતનું એક તરફી ખેંચવા વાળી એવી આય હો આ કાયમ માટે કરણીએ રાજપૂતના એકની અનેક કામો કર્યા છે અને જ્યારે કરણીજી માનો દેહ શાંત થયો અને એ જ સાલમાં આય રાજબાઈ છે એ ચરણવના પાદરમાં આય રાજબાઈનો જન્મ થયો સાહેબ જે આય કરણી છે એ જ આય રાજબાઈ છે હો હાથ દિયા આય આવત ના દિલ્હી ને દોઢીએ જે માં પોઈગી ઈ જાય રાજબાઈ છે ઈ આમ કીધું કે મગાઈ ની મોત જા 12 મહિના પછી તારું મોત છે કે 12 મહિનામાં ધીંગાણા થઈ તો મરી જવાય કે બેટા વિયોજા મોત મગાઈ નહીં કે નાના ઈથી તારાથી કઈ દેવાતું હોય તો વેલું દઈ દે અને કરણીએ બીજી વખત કીધું કે જા 6 મહિના પછી તારું મોત છે કે ઈથી કઈ વેલું દેવાય કે 6 દી પછી તારું મોત છે જા વિયોજા આવે કે ઈથી કઈ વેલું ઈ કે 6 કલાક પછી તારું મોત છે જા વિયોજા ઓલો વાત કરતો જાય અને માં નજીક કેતી જાય અને ઈથી આગળ જઈને કીધું કે માં ઈથી કઈ તારાથી આગળ કઈ દેવાય એમ છે તારાથી અને આમ લીટો કર્યો સાહેબ એક વખડાનો એક તીરખું કાઢી અને આમ લીટો કર્યો અને આયે કીધું કે મોત દેવા હું રાજી નથી કાના તું પાછો વયો જા અને મોત જો જોતું જ હોય તારે તો આ લીટો કર્યો ને આની કોર પગ મૂકી દે એટલે તારું મરણ છે બા શું આયુની તાકાત છે શું ચારણની દીકરીઓની તાકાત છે સાહેબ વિચાર તો કરો હે કે આની કોર પગલું મૂકી દે એટલે તારું મોત છે સાહેબ આમ ઘોડાને ટચકારો કર્યો ઘોડો પાછો પીડ્યો સાહેબ ઘોડો સમજો પણ માણા નો સમજો વિચાર તો કરો અને ઇતિહાસ એની સાક્ષી છે સાહેબ કાનો હેઠો ઉતરી અને પગ મૂક્યો ને કરણીએ કીધું કાના રેવા દે પગ આગલો પાછળ લઈ લે પાછો હજી હે કે હજી કાના પગ આગળ મૂક્યો પાછો લઈ લે કે કાંઈ આગળ પાછો લેવાની જરૂર નથી અને પાછલો પગ ઉપાડ્યો અને ધ્રેદીન કાનો પીડ્યો તો અને મરી ગયો તો સાહેબ ઇતિહાસમાં સાક્ષી છે
આવી તો અનેક વાતો આયુની છે સાહેબ. એવી મારે એક આ પીઠળની વાત કરવી છે સાહેબ, કારણ કે પીઠળને હારે બેઠા છે. પ્રસંગ બધાને ખબર છે સાહેબ, નવઘણના પ્રસંગની બધાને, મને ને તમને ખબર છે. ગીગા બાબા કુંચાળા, હવની પેલી જહાલની ચિઠ્ઠી, રાણાભાઈ ગીગા બાબા હવની પેલી, હવની પેલી જો જહાલની ચિઠ્ઠી લીખી હોય, એજ દરગાણ નરપત નજર તાકીન વેણ કફરાજી વદે, દરગાણ નરપત નજર તાકીન વેણ કફરાજી વદે, ગુલમી યહાં બળ બોલ જાહલ રાખું ધડકી હૃદય, એક છંદ કેવો સાહેબ મને બહુ ગમે છે. ચાહલ એમના બાપની વાત કરે છે, દેવાયત બોદલની. મેરું તળાવળ દાંત મારો ને પેટ સાયર ને પને, એનો ગણ એક દોર મેરું પર્વત ઉભો હોય ને એક દોર મારો બાપ દેવાયત બોદલ ઉભો હોય ને, તો મારો બાપ એનો ધરોહર ગણાય, જરાય નીચો ન ગણાય એમ. બીજ કર્યો વંશ જાતન તખત બેસાયો તને, નવઘણ એક વાર તું સફદરનું પેટ લઈ લે અને એક વાર મારા બાપ દેવાયત બોદલનું લઈ લે ને, 18 વર્ષ સુધી જેને પેટની અંદર હંગરીને રાખ્યું, કોઈને કીધું નહીં સાહેબ. આહિર સમાજમાં પ્રોગ્રામ હતો, હું હમણાં બોલ્યો હતો સાહેબ. આહિર સમાજ 1 કલાક આહિર સમાજ ઉપર બોલ્યો હતો, 1 કલાક ખાલી દેવાયત બોદલ ઉપર બોલ્યો હતો સાહેબ. શું સાહેબ આહિર સમાજે શું સાહેબ, આહિરનો ધર્મ તો આહિર જેવો કોઈનો થઈ ન શકે સાહેબ. અને હાંચવા એ કેવા હાંચવા સાહેબ, કૃષ્ણ પરમાત્માને કોઈ હાંચવા વાળું નહોતું, તેથી આહિરે હાંચવો હતો સાહેબ. અને નવગઢની માથે તો સાહેબ આ જુનાગઢની જ વાત છે, સોલંકીઓના પેરા લાગી ગયેલા સાહેબ. અને એ વખતે જો કોઈ હાચા વાળો હોય તો એ દેવાયત બોદલ બાપ શું હતો સાહેબ. મેરું સમોવડ દાંત મારો ને પેટ સાયર ને પને, જગ બીજ કર્યો વંશ જાતન તખત બેસાયો તને, એ વાતના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ,
જાય જોન નીર પણ હોરઠમાં હડતાળો પડ્યો અમે વરતવાય આવ્યા નરપતિ હોરઠ તણાય નવગણ વેર કરજે ભૂપતિ મારી વેર કરજે ભૂપતિ મારી વેર કરજે ભૂપતિ સિંધના સુમરાએ જ્યારે જાહલને કેદ કર્યા બાપ આજની દીકરી પણ જો એની માથે કુડી નજર થાય તો આજની દીકરીને ખબર પડી જાય સાહેબ કે આની નજરમાં કાંઈક ફેર છે તો આ તો દેવાય તો બોદલની દીકરી હતી સાહેબ એ સિંધનો સુમરો આમ 150 અસવાર લઈને આમ ફેરો ફર્યો આમ આટો ફર્યો માથે પાણી છે હેલ છે અને જાહલ 18 વર્ષની ઉંમર છે જાહલ હેલી આવે છે સાહેબ માતાઓ બનો આ જે સંસ્કારો છે આહિરની દીકરી આખા જગતને સંસ્કાર આપીને વહી ગઈ છે વિચાર તો કરજો કે જેના બાપુજીએ બેહાર્યો તો એવો જુનાગઢનો રાજા હતો છતાંય નવઘણને જઈને એમ નહોતું કીધું કે અમારે દુકાળ પડ્યો છે અમારા ઢોર છે અમારે પશુ છે નકર નવઘણ જુનાગઢનો રાજા નો હાચવી દે નો વરસ ઉતારી દે પણ નહીં એમ માગવા ન જવાય મારું જ્યાં હાહરું હોય ઈ ગરીબ હોય તો ભલે ઈ ઢોર ચરતું હોય તો ભલે પણ મારે તો એની ભેગું રહેવું જોઈએ સાહેબ શું સંસ્કારની ઉજળી વાતો સાહેબ દેવાયત બોદલના પરિવારે આપી છે સાહેબ શું જાહલે આપી છે સાહેબ યામ 150 કસવારે આમ ફરી જાય ને આમ જાહલ હામી નજર જાય અને નજર નાખતાની હારે સમજી જાય હો સુમરા તું જાહલ નાગણ જાણ કા તારો દી ફર્યો અને કા તું આહિર થી અજાણ કા તારો દી ફરી ગયો છે ને કા તને ખબર નથી કે આહિર જ્ઞાતિ સૌરાષ્ટ્રની શું છે ગુલાબદાન બારોટના દુહા છે સામે સામે જવાબ છે સાહેબ કે ગાયું ભેંસુના ગોબરા સુંદરા ઉપાડ સ્થાન મહેબૂબા મારી બની અને મહેંદીની મજા માણ અરે મહેંદીયું કંઈક મુખશે અમીર તું સમ હોય અહીં ઉગે અને અહીં હાથ મે તોય જાહલ નાર ન હોય કે ઝૂંપડામાં અમે જીવીએ અને પહેરીએ ચિથરિયા ચીર પણ અમે ઝૂકીને ન જીવીએ એવા અમે અડીખમ આહીર કે દી ઉગે દેખાય નહીં તારો એકે અડીખમ આહીર હું ચપટીએ ચોળી નાખું હું સુમરો હમીર અને છેલ્લો દુહો લખે છે સાહેબ કે આહિરાત આખી ઓળઘોળ કરું અને વાળું સગા વાળાનો સોદ હું દેવાયત બોદલની દીકરી મને વાલું હોય ઈથી મોં અને પછી પોતાના ધણી સાસટિયાને કાગળ લખી અને પોતાના ભાઈને મોકલે છે સાહેબ દોડતો સાસટિયા પહોંચે છે જુનાગઢ અને જુનાગઢ જેવા રાના હાથમાં આમ જોવે છે આમ નજર નાખે છે કે આ કોઈક જાણીતો ચહેરો છે સાહેબ દુઃખમાં ભાંગી ગયેલો સાસટીઓ એને એમ કે મારા આવા ફાટેલ વસ્ત્રોનું નવઘણને ઓળખાણ આપતા પેલા ચિઠ્ઠી આપે છે અને આમ જે ચિઠ્ઠી સાહેબ હાથમાં આવે છે અને આમ નજર કરે છે કે બાપ તું સાસટીઓ કે હા નવઘણ બથ ભરે છો બાપ તારી આ હાલત કે બાકી ચિઠ્ઠીમાં લખ્યું છે સાહેબ ત્યાંથી જ ઘોડા હારમાંથી જ ઘોડામાં ચડી જાય છો નવઘણ પાછો જાતો નથી નવઘણ અહીંયા પાણી અગ્રાજ કરે છે કે જ્યાં સુધી જાહલને લઈ અને પાછો જુનાગઢ ના આવું ને ત્યાં લગી મને જુનાગઢનું અન્ન પાણી અગ્રાજ છે અને ત્યાંથી જ કહી દીધું ઘોડા હારમાં કે આ મારો મહેમાન છે આથી મોટો કોઈ મહેમાન ન હોય આ મારો બનેવી છે તમે બનેવીને લઈને રાજમાં જાઓ અને મારા સેનાપતિને કહી દીધો તારી તેવડ હોય ને એટલી સેના લઈ અને નીકળી જાય હું જાહલની વારે એકલો નીકળું છું સાહેબ એકલો ઘોડો લઈને નીકળી ગયો છે ઇતિહાસનો સાક્ષી છે સાહેબ જુનાગઢ થી એકલો ઘોડો લઈને નીકળી ગયો છે પાછળ 3500 ની ફોજ લઈ અને પાછળ સેનાપતિ ગયો છે અને વરુડીને નેહડે જાય છે સાહેબ વરુડી રોકે છે ડાયો રાજપૂત કે માં ફોજ જાજી છે કઈ વાંધો નહીં બાપ બધું થઈ જાય બીજી વખત કહે છે કે મારી કે ના હીરામણ કર્યા વગર તો ન જવાય બેટા કે મારી હવે મોડું થાય છે મારે જાહલની વાલી મને બધી ખબર છે તારે ક્યાં જવું છે અને આય વરુડી હમણે બાપા હીરામણ થઈ જાય તમે ખાલી ઘોડા છોડો ત્યાં
અને સાહેબ ઈ ઘોડા છૂટ્યા, હજી હાથ પગ મોઢા ન ધોવાના ને સાહેબ ત્યાં 3,500 માણસને આય વરવડીએ જમાડ્યા હતા સાહેબ. શું આપણી દીકરીઓની વાતો હોય સાહેબ, શું ચારણની દીકરીઓની વાતો હોય સાહેબ. પરચો તો ન્યા જ મળી ગયો તો, નવઘણ ને પરચો તો ત્યાં જ મળી ગયો તો, પણ નવઘણ જ્યારે નીકળ્યો ને ત્યારે આંખમાં આહું આવી ગયા. હું જહાલની વારે જાઉં છું, મને ખબર છે બાપ, જા તું તારી ભેગી પીઠળ આવશે, હે કે તારી ભેગી પીઠળ આવશે. કે મારી હું પીઠળને ઓળખી કેમ હકીશ? કે તારે ઓળખવાની જરૂર નથી, પીઠળ તને ઓળખી જાય બાપ. અને આજનું ગામ જ્યાં પીઠળ છે, હું હમણાં જ આવ્યો પીઠળ જઈને, નવગણ બરોબર નીકળવું, મધરાતનો ગજર ભાંગ્યો છે, ત્રમ 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 મીડ્યા છે તમારા બોલવા સાહેબ. 3,500 ની ફૌજ દરિયાના કિનારા પાસે હુતી છે. એક નવઘણ જાગે છે, નિંદર નો આવે નવ જણા. કહો ને સખિયા કિયા, તો કે જપિયા તપિયા સતિયા ચકવા રેન પિયા, બહુ ધના જાજા વયા પ્રીત વછોયા, બહુ ઋણા અને જને ખટકે વેર હયા. તો નિંદર નો આવે નવ જણા, અને કહો ને સખિયા કિયા સાહેબ. નવઘણને નિંદર નથી આવતી, આખી ફૌજ હોઈ ગઈ છે, દરિયાના લોઢ સામે ઉરલે છે. મધરાતનો ગજર ભાંગ્યો, ઘોડો લઈ અને ઠેઠ જુનાગઢ થી નીકળેલો થાકી ગયો સાહેબ. નિંદર પથ્થર નો ગણે, ભૂખ ન ગણે લોક, દુખડા દેહ નો ગણે. એક ફટકી લાગી જાય સાહેબ નિંદરની, અને નિંદરની ફટકી લાગતાની હારે આજ પીઠળ સપનામાં આવે છો. નવઘણ હું પીઠળ. માણસની 3 અવસ્થા છે, મારી અને તમારી સાહેબ 3 અવસ્થા છે. જાગ્રત, નિંદ્રાધીન અને સ્વપ્ન એટલે સુસુપ્ત. પણ સ્વપ્નમાં છે ને એ રાજપૂત જાગ્રત હોય છે કે હું પીઠળ, બેટા કાલ તું ફૌજ લઈને નીકળજે, હું તારી ભેરે છું. કાલ દરિયામાં ઘોડા નાખજે, આગલા પગના જે ઘોડા છે એને છપછપિયા થાય અને પાછળ ધૂળ ઉડાડું, તું માનજે હું પીઠળ તારી ભેળી છું. કે પણ માં, અરે વાહાના વાસડાને નો મરવા દઉં તારા બાપ, તું જા, હું તારી ભેરે છું. માં મને ખબર કેમ પડશે કે તું મારી ભેરે છો? દરિયામાં હું ઘોડો કેમ નાખીશ? કે દોરામાં ઘડીઓ આમ ઘોડો નાખીને દરિયામાં ઈ પેલા તારો ભાલો ઊંચો કરજે, જો આવી અને ભાલામાં ચકલી થઈને બેહું ને તો માનજે તું સાહેબ. એ હવારે સાહેબ સપનું પૂરું થયું, અને આય પીઠળે ફૌજને વાત કરી, અને એમાં એમ કીધું કે આ પીઠળે એમ કીધું છે કે વાહાનું વાસડું ન મરવા દઉં સાહેબ. એટલે આપણે જેટલા જાય છીએ એટલા પાછા આવવાના છીએ. પઠાપીરની ફૌજ એક પણ જણાને મારી નહીં શકે આપણે. અને પીઠળના પડકારા થવા માંડ્યા, જય પીઠળ જય પીઠળ જય પીઠળના પડકારા મીડ્યા થવા સાહેબ. અને જેવા આમ દરિયામાં ઘોડો નાખ્યો, એ આમ લોટ ઉલળે છે, અને ઘોડી 2 વખત ફૂફાડા મીંડી મારવા સાહેબ. અને આમ ભાલો ઊંચો કર્યો ને ત્યાં ભાલે આય પીઠળ ચકલી થઈને બેઠી હતી સાહેબ. આ માં ચકલી થઈને બેઠી હતી, અને અહીંયા અમારા હરહુર બારડનો છંદ શરૂ થાય સાહેબ. એ જ નવગણ હોરાઠ નાથ શબ્દળ લાઈન સાત ભુજગળ કરવાન ભાર સિદ્ધ પદ સામો. નવગણ હોરાઠ નાથ શબ્દળ લઈન સાત ભુજગળ કરવાન ભાર સિદ્ધ પદ સામો. ગંભીર તેને નુંગાયો તીર નિરખી ન પારની
નારી ફતે ગામ નકળંગ પીઠળ નામ પીડા ટાળે નાવી ચંડી ઉદાર દેવા સપને દીદાર ભૂમિ સુરત હાથ બાર ધીરજ નારો એ પીઠળ 9 લાખ પાટ આપ્યો તુજને ગાંઠ માડી જસનાથ જોગ જન્મ તારો રંજીર માડી જસનાથ જોગ જન્મ તારો ભૂપ સામે ચકલી સ્વરૂપ ભીડે આવીશ ભૂપ સામે ચકલી સ્વરૂપ પરાક્રમ મારું અનુપ નરપત ન્યારે એ જે વારે જનાર નવ ઘણની ટૂલ નાર માં હુકમ દેનાર ભૂપ સામે ચકલી સ્વરૂપ પરાક્રમ મારું અનુપ નરપત ન્યારે એ સટુ કા પ્રાણ નતું પીવું દરિયાનું પીર જાણે પીરે જરૂર રહીશું તારે ખાડું આપે ખેંગર મીઠા નો પડે પાર નકીની જીત નાલ વેરી વારો જન્મ તારો રંજીર માડી જસનાથ જોગ જન્મ તારો રંજીર માડી જસનાથ જોગ અને પછી આપને ખબર છે કે પીઠળ છે એ ભેરે ગયા છે સાહેબ ઘણી વાતો આયમાની એક મને ભાઈ 5 મિનિટનો પ્રસંગ મને એક ચાપબાઈનો ભાઈ રામસિંહ મામા ક્યાં ગયા રામસિંહભાઈ ક્યાં ગયા હા એમના દીકરા એક મને પ્રસંગ કીધો છે મને કે રાજુભાઈ મારે એક ચાપબાઈનો પ્રસંગ સાંભળ્યો 5 મિનિટનો તમને પ્રસંગ ચાપબાઈનો કહું સાહેબ ચાપબાઈનું મૂળ ગામ ટંકારા આય ચાપલ ચોકી ચાપલ તણી આજ પણ ચાપલમાંની ચોકી દી એટલે આજ પણ ચોરી ન થાય ચાપલબાઈ આમ તો એના બાપુની જાત્રા કાયમ માટે ઇંગળાજ પરસવા માટે બાપુજી જાય અને એમાં બાપુજીની ઉંમર લાગી ગયેલી સાહેબ અને આય ચાપબાઈ આય ચાપલે કીધું કે બાપુ આજ તમારે નથી જવું હવે મારે જવું છે હમણે ભુવા હતા સરસ મજાની વાત કરતા હતા કે આય બાપુને એમ કીધેલું હોયા બાટીને કે હું આઈ છું એ તને ખબર પડી ગઈ છે પણ તું કોઈને કહેતો નહીં હો બાપ અને દીકરીને અને હોયો બાટી એટલો સાહેબ અંદરનો મજબૂત માણા હોયા બાટીએ ન કીધું છેલ્લે પીઠળે પોતાને પ્રગટ થવું પડ્યું હું માતાજી છું કેવી ચારણોની સાહેબ ઉદારતા છે અને ટૂંકમાં વાત કરું તો આઈ ચાંપબાઈ નીકળે છે સાહેબ ધીમે 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 કચ્છ હોહરા થઈ અને હિંગળાજને પરસવા જવું એટલે હિંગળાજને પગે લાગવા જવું હિંગળાજને અડવા માટે જવું પેલા માટે આપણા વડવાઓ છે ને હિંગળાજ પરવવાની માનતા લેતા હો આપણા વડવાઓને માનતા કેવી રીતે લેવાની ઘરેથી નીકળી જવાનું એમને એક જોડી કપડાં પહેરી આપણા વડવાઓ એવી રીતે જતા હો કોઈને કહેવાનું નહીં ક્યાં જાઉં છું સોય ખીચામાં પૈસો લેવાનો નહીં એક જોડી કપડાં પહેરી અને ઘરેથી નીકળી જવાનું પછી એની રીતે ખાવાનું એની રીતે પીવાનું કોઈ ખવડાવે તો ખાવાનું મનોજભાઈ નો ખવડાવે તો નો ખાવાનું એક જોડી કપડાં પહેરી અને નીકળી જવાનું અને આજે પાકિસ્તાન છે એ પાકિસ્તાન તેથી તો ભેગો હતો એટલે હોહરું કચ્છ હોહરું થઈ અને હિંગળાજ જવાતું અને હિંગળાજને પરસવું એટલે હિંગળાજના પગને પગે લાગવું હાથ અડાડવો સ્પર્શવું એટલે અહીંયા માના પગને પગ અડાડો એવી વાત છે એટલે હિંગળાજ પરસવા માટે આય ચાંપબાઈ નીકળે છે ભાઈ અને ખીડોયનું ભાદર હાંજ પડી ગઈ છે
ધીમે 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 ત્રમ 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 તમરા બોલવા માંડ્યા છે. રાત ભાંગીને બે કટકા થઈ ગયા. હામો હાથ કરો તો હુજે નહીં એવું અંધારું થઈ ગયું છે. ખીડોના પાદરમાં 70 વર્ષનો ભેગો સેવક છે, 18 વર્ષની માં છે, અને એમ કે કાંઈ હવે બળદ છોડી નાખો અને આપણે રાત વસો રહી જાય. ટૂંકમાં રાત વસો અહીંયા રે. રાતે સવારે જ્યાં ઉઠે ને માં, ત્યાં એક બળદ મરી ગયેલો છે સાહેબ. હાવજ એક બળદને ફાડી નાખ્યો છે. આમ જોવે ચાંપબાઈ, ઓહો ક્યાં ગામ છીએ આપણે, કે આપણે ખીડોય છીએ. કે જાને ખીડોયના રાજાને કયો ને, એક જો બળદિયો આપે તો ઉછીનો આપે તો ઉછીનો, વેચાતો આપે તો વેચાતો, અને એને જેમ દેવો હોય. નકર આપણે પાછા આવશું ત્યારે એને દઈ દેશું. અને એ સેવક છે એ બળદ માગવા માટે જાય ડેલીએ, પણ ડેલીએ છે ને સાહેબ રાજા તો હારો હોય પણ પાગિયા ખોટા બેઠા હોય છે. આછા પહેરે લુગડા, વાતું કરે ગજબ, રાજા નામન રીઝવવા પછી ગોલા કરે ગજબ. આ તો આછા પહેરે લુગડા અને વાતું કરે ગજબ. ઈ ત્યાં જઈ અને કીધું કે અમે અને માતાજી ચાંપબાઈ નીકળ્યા છીએ અને એક બળદને હાવજે મારી નાખ્યો છે. તો એક બળદ જો ઉછીનો આપો તો, અથવા વેચાતો આપો તમે પૈસા આપી દઈ. એ આઈ માણા પૂરું કરે એટલે એક અંદરથી દોઢું બોલે કે કોણ કોણ નીકળ્યા છો, કે હું અને માતાજી ચાંપબાઈ નીકળ્યા છીએ. એક બળદને હાવજે મારણ કરી નાખ્યું છે. આપ ઉછીનો આપો તો ઉછીનો, પૈસાનો જોતો પૈસાનો. બીજી વાર આખું માણસ સેવક બોલે એટલે બીજી વાર પાછો ઓલો ચાંપલો બોલે કોણ કોણ નીકળ્યા છો. એ ત્રીજી વખત એમ કે ને કોણ કોણ નીકળ્યા છો. ભાઈ આ તો માં ભેગો રહેવા વાળો, હારે હારું અને નરહે નરહું. અમે નજરો નજર દીઠું, હાકર નાખે હવ દૂધમાં અને છાશમાં નાખે મીઠું. સમજી ગયો કે આપણે હવે. અને પાછો વળ્યો અને આવી અને ચાંપબાઈ મને એમ કીધું કે માં હાલો એક દોહરે હું જુતી જાઉં અને આપણે અહીંથી લઈને નીકળી જાય. કેમ બાપા, કે રાજા તો હારો છે પણ પાગિયા બરોબર નથી. કે હાલ બેટા એ આય ચાંપબાઈ ઊભા થાય. આય બળદને ડચકોરીને એક બળદને હજી દોહરે જોડે ન જોડે અને દી ફર્યો હશે સાહેબ. ઈ ઘોડા હોતો રાજા અહીંયા આવે અને આયમાં બેઠા છે સાહેબ હજી. અને હજી આમ ગાડું ચાલુ નથી કર્યું ત્યાં તો આવીને પૂછ્યું કોણ તું ચાંપબાઈ? હે કે તું ચાંપબાઈ માતાજી છો? અને બીજી વખત ટુકારો દીધો તું ચાંપબાઈ માતાજી હો તો ઈ હાવજને આઈનો જોડી દે દોહરે. અને ત્રીજી વખત કીધું ને કે તું ચાંપબાઈ છો ત્યાં તો થાર 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 આઈ મીડ્યા તા ધ્રુજવા. 18 વર્ષની આઈ ચાંપબાઈ એકો 18 વર્ષના લાગતા હોય ને એવા હાડે ચામડું મૂકી દીધું અને હડો મીંડું તો ગાજવા. અને આયે સામે લાંગળી આંગળી લાંબી કરી અને તેથી ભીમસિંહને એમ કીધું તું કે ભીમસિંહ વાંકા બોલા વર કટા તારે નેણે નો ઉભરાયા ને. કાં તો ખતબિયા ખતમ થઈ અને કાં તો બદલશે તોણો વે. રહેન તોય રોજિયું ફરશે રીંગા રોજ. હું ભણતી સા ચાપલી બળતો મેલી અને બોજ. ચાલો મકરજે માં ચાપલીનો હો. આ કે ચાલો નકરજે માં ચાપલીનો નકર થાશે મોટી ઘમસાણ. હું 7 સાગર સોસબા અરે બ્રેખી લઉં બ્રહ્માંડ. ફેકે પણ ફગે ખરો આ તો બિરદ અર્જુન રો બાણ. હે ભીમસિંહ અર્જુને હંધાણ કરેલું બાણ કોઈ દી એનું નિશાન ચૂકે જ નહીં, ચૂકે જ નહીં, ચૂકે જ નહીં. પણ માંડ કે ફેકે પણ ફગે ખરો બિરદ અર્જુન રો બાણ. કદાચ અર્જુન નું બાણ ચૂકી જાય પણ હું ચારણ વેણ ચૂકું નહીં. ભલે પલટ જાય બ્રહ્માંડ પલટી જાય તો મારું ચારણ નું વેણ ચૂકે નહીં. હવે આઈને બેહજે પુણા કુળ ચારણ તણી ચાપ બાઈ ગળાપીઠ હુતે સ્વરૂપા ગુપાઈ આઈ ઘેર હરદા. તણ વ્યાજ શક્તિ ભલી ઉણરી ભાવના દેખ ભક્તિ. કિયો હું ફળો જાળ દેવી ફળન તો ફળંગ હું ફળો થારો. વડન તો વડો મે પરચો દિયો તે દિખાઈ કહું ગાથ તોરી ચાપ બાઈ. અને સુડી માર મેણો તણો તો સુગાઈ કહું કાળ જાળા સ્વરૂપા કુમક કમાઈ. અને ભમી દેવ લોકા ઈગે સહલાઈ સાહેબ. હાથમાં કાન પકડી અને ખીડોઈના પાદરમાં આય ચાપબાઈ હાવડને લઈને આવી હતી અને દોહરે સાવજને દોડ્યો અને ડચકારો કર્યો. એક દોહરે હાવજ છે અને એક દોહરે બળદિયો છે. ખીડોઈના પાદરમાં ગાડું નીકળું ભાઈ ત્યારે ખબર પડી ભીમસિંહ ગામને ગોહો ભૂલ થઈ ગઈ સાહેબ. દોડું હાંધી અને આય માના પગમાં પડી ગયા. માં ભૂલ થઈ ગઈ, માં ભૂલ થઈ ગઈ. અને આય ચાંપબાઈ ખડખડાટ દાંત કાઢ્યા હતા ખીડોઈના પાદરમાં કે ભીમસિંહ તું વાંકો વળ્યો? તો કે હા
જો તો તારા વાહામાં કોઈન્ટ નીકળી ગઈ. હે માં કે વાહામાં કોઈન્ટ નીકળી ગઈ? જો ભીમસી કે હા માં, તને નહીં, તારા દીકરાને, એના દીકરાને, એના દીકરાને, એના દીકરાને, એના દીકરાને હાથ પેટીને કોઈન્ટ હોતા જન્માવું ને તો માનજે કે હું આય ચાપબાઈ નો હરાપેલ છો. અને હાથ પેટી શકે સાહેબ એને કોઈન્ટ હોતા જન્માવ્યા હતા. એવી અનેક વાતો આ પરંપરાની છે, આયુની છે, માતાજીની છે. વાતો જેટલી કરી, હું તો આખી રાતનો કલાકાર છું એટલે જેટલી વાતો કરું એટલી વાતો થાય, પણ જાજી વાતો ન કરતા સાહેબ. પોતાના પરિયા તણા જેને નેવળ પડે. મને બહુ મજા આવી છે, કારણ કે ભલે જેટલા બેઠા પણ મારા ચારણો બેઠા છે સાહેબ. પોતાના પરિયા તણા જેને નેવળ પગમાં ન હોય, ઈ કુળ હીણા નર કોઈ અને કાઉ ઠબકો કલ્યાણમાં. તો પોતાના પરિયા, એક સાધુ થઈ ગયું, એક બાવા થઈ ગયું હોય, ભગવા પહેરી લીધા હોય, પછી તમે એને પૂછો કે તમે કોણ છો, તો કે મેરે બત પૂછના, સંસાર કી બાત મત પૂછના મેરે કો, એમ કે આપણી માથે ખારો થઈ જાય. અને મારો દાડો સાહેબ 7 વખત ભગવાનને મળ્યો છે, ઈસરાસો પરમેશ્વરા, અને છતાંય હરિરસની અંદર એવો દુહો લખ્યો છે મારા દાદાએ કે હું ચારણ અને હરિગુણ છું. નારાયણ નારાયણ અને મેરાય કાટણ ફંદ, હું ચારણ હરિગુણ ચવા. આ તો સોનું ઓર સુગંધ. સાહેબ મારા બાપને ચારણનો કેટલો પોરો હોય છે વિચાર તો કરો. ઈશ્વરની ભેગો બેહતા હોય તોય એ કોઈ દી ચારણને ભૂલ્યો નથી, કારણ કે પોતાના પરિયા તણા જેને નેવળ પગમાં નોય, ઈ કુળ હીણા નર કોઈ કાઉ ઠબકો કલ્યાણમલ. મને અત્યાર સુધી આપણે બધાએ પ્રેમથી સાંભળ્યો એ બદલ આપનો બધાનો આભાર. જય માતાજી, જય ભગવાન.